અને દ્રષ્ટિકોણમાં તમે ખૂબ મહેનત કરી છે, તો આ વિશે થોડો પ્રકાશ પાડશો? સર, દ્રષ્ટિકોણ છે ને, સુરતનું એક હોબી ફોટોગ્રાફર્સનું ગ્રુપ છે. હવે જ્યારે હું મારું એન્જિનિયરિંગ પૂરું કરીને 2005-6માં સુરત આવ્યો ને, તો L&Tમાં જોબ લાગી ગઈ તરત જ. એટલે આઈ સ્ટાર્ટેડ ડુઈંગ જોબ. હવે મારે ફોટોગ્રાફી કરવી હોય, ફોટોગ્રાફીની વાતો કરવી હોય, તો લોકો ક્યાં છે? અને ઘણા બધા ડૉક્ટર, CA, એન્જિનિયર્સ, બિઝનેસમેન, એ લોકોને ફોટોગ્રાફી એઝ અ હોબી ગમતી હતી, પણ સુરતમાં એવો માહોલ નહીં હતો. અને મને એવું લાગ્યું કે મારે 4 લોકો સાથે ફોટોગ્રાફી ડિસ્કસ કરવી છે, મારે જંગલમાં જવું છે 4 લોકો સાથે, તો મારા તો અહીંયા તો કોઈ સર્કલ જ નથી, સોશિયલ સર્કલ. તો મને એવું લાગ્યું કે ફોટોગ્રાફરની એક કમ્યુનિટી હોવી જોઈએ જે ખાલી હોબીઇસ્ટ પણ હોઈ શકે. એટલે આજે કેવું કે તમે કેમેરો લઈને બહાર નીકળો તો લોકોને શરમ આવતી, પણ 15 લોકો ફરે છે બહાર, ફોટા પાડે છે, તો હવે કોઈને શરમ નથી રહી. તો અમને એવું થયું કે એક નોન પ્રોફેશનલ, જેમાં કોઈ પૈસાની લેવડ દેવડ નહીં હોય, એવું એક સરસ કમ્યુનિટી સુરતમાં ઊભી થાય, જેને ફોટોગ્રાફી ગમે છે એના મેમ્બર છે.